કચ્છ જિલ્લા પંચાયતના સભાખંડને આજે વિપક્ષી કોંગ્રેસના આગેવાનોએ વિપક્ષના કાર્યાલયમાં ફેરવી દીધું હતું। વિપક્ષ દ્વારા જિલ્લા પંચાયતના હોદ્દેદારો સમક્ષ ચેમ્બર ફાળવવા વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ પરિણામ ન મળતા આખરે કોંગ્રેસી નેતાઓએ વિરોધ પ્રદર્શન કરવા નવતર પ્રયોગ કર્યો હતો અને જિલ્લા પંચાયતના સભાખંડમાં બેનર લગાવી વિપક્ષી કાર્યાલય બનાવી દીધું હતું। જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા વી.કે. હુંબલે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે સત્તા પક્ષના નેતાઓને નિયમ વિરુદ્ધ જઈને ચેમ્બર ફાળવી દેવાય છે। વારંવાર રજૂઆત કરવા છતાં વિપક્ષને જિલ્લા પંચાયતની કચેરીમાં ચેમ્બર આપવામાં સત્તારૂઢ ભાજપ દ્વારા આનાકાની કરવામાં આવે છે। વિપક્ષી નેતાએ વહેલી તકે ચેમ્બર ફાળવવા જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ માંગ કરી હતી। આ ઉપરાંત પોતાના કચ્છના ગ્રામ્ય વિસ્તારના પ્રવાસ દરમિયાન મળેલ પડતર પ્રશ્નો અંગેની રજૂઆતો અને સમસ્યાઓ અંગે પણ જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆતો આપવામાં આવી હતી, જેમાં મુખ્યત્વે કચ્છના શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રમાં સ્ટાફ ઘટના કારણે કચ્છીઓને પડી રહેલ મુશ્કેલીઓને નિવારવા માંગ કરાઈ હતી। કચ્છના પ્રાથમિક શિક્ષણ વિભાગમાં 3000 જેટલા શિક્ષકોની ઘટ જોવા મળે છે, જેની માઠી અસર શિક્ષણને થઈ રહી છે, તો આરોગ્ય વિભાગમાં પણ સ્ટાફ ઘટના કારણે લોકોને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે। જિલ્લા પંચાયત હસ્તકના દવાખાનાઓમાં વિવિધ કેડરમાં 480 જેટલા સ્ટાફની ઘટ મળે છે, જે વહેલી તકે નિવારવામાં આવે તેવી રજૂઆત વિપક્ષ દ્વારા કરાઈ હતી। ગ્રામ્ય વિસ્તારમાં તલાટીઓ પોતાના સેજામાં ન રહેતા હોવા સહિતના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા। વિપક્ષી નેતા વી.કે. હુંબલ ઉપરાંત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નરેશ મહેશ્વરી, ઉપનેતા કિશોરસિંહ જાડેજા, દંડક સૈયદ તકીશા બાવા વગેરે સાથે જોડાયા હતા। કારણ કે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ તો જિલ્લાના મોટાભાગના દવાખાનાઓમાં ડોક્ટરો નથી, મોટાભાગની શાળાઓમાં શિક્ષકો નથી અને ખાસ કરીને ગામડાઓમાં જઈએ તો તલાટીઓ મળતા નથી। આ તમામ મુદ્દાઓ ખૂબ ગંભીર બાબત છે। વર્ષોથી આટલી બધા ડોક્ટરોની ઘટ છે છતાં અહીં મોટી ગૌરવ વિકાસ યાત્રાને નામે જાત્રાઓ થાય છે, પરંતુ જે પાયાનું કામ કરવાનું છે કે લોકોને ખૂબ એમાં તકલીફો છે, લોકોની ખૂબ મુશ્કેલીઓ છે, આ કામો થતા નથી। આ વાત અમે ડીડીઓ શ્રી પાસે આજના આવેદનપત્રમાં આ રજૂઆત કરી। ઘણી મંડળીઓ વર્ષોથી રજીસ્ટ્રેશન માટે હોય, પેટા કાયદા સુધારવા માટેની વાત હોય, વર્ષોથી એની અમલવારી થતી નથી। ભારતીય જનતા પાર્ટીનો કોઈ કાર્યકર થાય એટલે મંજૂર, અને કોંગ્રેસ તરફી કોઈ પણ વ્યક્તિ આ મંડળીઓને મૂકે એટલે એને પેન્ડિંગ રાખી દે। તો આ રીતે ખરેખર જે રીતે જિલ્લા પંચાયતનો વહીવટ છે એ રીતે જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટીના ઇશારે કામગીરી કરી રહ્યો હોય અને એના કાર્યાલયમાંથી કામ થતું હોય એવું અમને